શું કરો છો બધા મજામાં? બધા જય સ્વામિનારાયણ બધાને. આપણે આજે બાને મળીએ. નાસ્તો બનાવ્યો? હા, જો નાસ્તો બનાવ્યો જો. આ તમે જો સરસ શેકેલા પૌવાનો કેવડો બનાવ્યો જો. મને ભાવતો છે. તને ભાવે છે ને ફરાળ? હા, શેકેલા પૌવાનો કેવડો. હા, ભાવે છે. બા, આ શું લીધું હાથમાં? હા જો મુખવાસ બનાવ્યો તો વરિયાળીનો અને તલનો અને જો. હાય બાપા. આજે તલ વરિયાળી તલ શેક્યા. પહેલા તલમાં જઈને મૂકી રાખ્યા હતા પછી શેકી નાખ્યા અને પછી સારું છે. હા અને આ જો વરિયાળી શેકી નાખી જો વરિયાળી અને આ તલ બંને મિક્સ કરી પછી મુખવાસ કરી નાખવાનો. તને ભાવે છે ને મુખવાસ? હા, ભાવે છે. હા, જમ્યા પછી લઈએ તો સારો લાગે મોઢામાં. આજે જમવામાં તને ભાવતું ભાજીપાવનું શાક બનાવ્યું છે. જો ભાજીપાવનું શાક બનાવ્યું છે. તને ગળામાં દુખે છે એટલે બહુ જમાશે નહીં તારાથી. જમવાશે નહીં. તારે એના માટે પાઉં લાવું કે પરેઠા બનાવાશે? જો ભાજીપાવનું શાક બનાવ્યું જો. મને તો ગળામાં દુખે છે એટલે હું તો જમી નહીં શકું. જો ભાજીપાવનું શાક બનાવ્યું છે. હા, જો ભાજીપાવનું શાક બનાવ્યું છે. હા જો તને ભાવે છે ને આવું શાક જો. હા, હા, ભાજીપાવનું શાક બનાવ્યું અને જોડે પરેઠા બનાવીશું. તારે પાઉં ખાવા તો પાઉં લાવશું. હા, અમારાથી ખાઈ જાય તો આપણે